નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. યુથ ફોર ગુજરાત સમાજ સેવી સંસ્થાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ સી પાટીલજીની તારીખ 3 એપ્રિલના રોજ જન્મદિવસ હોય, જેના ઉપલક્ષમાં તારીખ 4 એપ્રિલના રોજ વિધવા બહેનો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શનિવારે સવારે 11 કલાકે ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સની ઓફિસ સંકલ્પ શોપિંગ સેન્ટર ભટા રોડ ખાતે યોજાશે. આ અનાજ વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક પછાત સ્થિતિમાં રહેલી વિધવા બહેનોને સહાય પહોંચાડવાનો છે. યુથ ફોર ગુજરાત સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનાજ કીટ મેળવવા માટે અગાઉ આપવામાં આવેલ ટોકન ફરજિયાત લાવવાનું રહેશે. યુથ ફોર ગુજરાત સંસ્થાના છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સમાજ સેવી પ્રવૃત્તિઓમાં સક્રિય રહી છે. સંસ્થા દ્વારા નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પ, શૈક્ષણિક સેમિનાર અને મોટિવેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ભિક્ષાથી શિક્ષા સુધી અભિયાન હેઠળ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવામાં આવે છે, જ્યારે બુક ડિસ્ટ્રીબ્યુશન અને લર્નિંગ કિટ્સ દ્વારા તેમના ભવિષ્યને મજબૂત બનાવવામાં સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત યુથ ફોર ગુજરાત સંસ્થા યુવાનોના સશક્તિકરણ માટે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ, મહિલાઓ માટે સશક્તિકરણ કાર્યક્રમો તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરે છે. પર્યાવરણ સંરક્ષણ માટે સેવ એન્વાયરમેન્ટ અભિયાન, સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં પણ સંસ્થા આગેવાની લે છે. વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં સહાય તથા આપત્તિ સમયે રાહત કાર્ય દ્વારા સંસ્થાના સમાજમાં એક વિશ્વસનીય નામ બની છે. યુથ ફોર ગુજરાત પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલે શહેરના નાગરિકોને આવી સમાજ સેવી પ્રવૃત્તિઓમાં જોડાવા અને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે અપીલ કરી છે.